બિહારના દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તાના અભાવે લોકોને કેટલી હાલાકી પડે છે, અને હાલાકી એટલી હદે આ લોકો કઈ એટલા નવરા નથી હોતા કે ના આ લોકો એટલા આક્રોશિત હોય છે કે વારંવાર રસ્તા પર આવીને વિરોધ કરવા આવી જશે. અહીંયા દ્રશ્યો આપણે જે દેખાડી રહ્યા છે, ખરાબ રસ્તાના કારણે મહીસાગરના બાલાસિનોરથી અમદાવાદ જતા રસ્તા ઉપરના છે કે જ્યાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો, અને સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરીને તમામ વાહનોને અટકાવ્યા, ચક્કાજામ કર્યો, સૂત્રોચ્ચાર કર્યો, વિરોધ નોંધાવ્યો. કેમ? કારણ કે રસ્તો એટલો ખરાબ છે કે છેલ્લા 10 દિવસની અંદર 2 લોકો મોતને ભેટ્યા છે, અને એ બંને આશાસ્પદ યુવકો હતા. એ પરિવાર પર તો જાણે કે આબ ફાટી નીકળ્યું હશે કે આમાં તો તમે કોને જવાબદાર કહેશો? તંત્રની આડાઆવડત કે પછી અધિકારીઓની બેદરકારી કે પછી કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત કે પછી વહીવટના કારણે કોણ જવાબદાર છે આમાં કે બંને પરિવારોએ તેમના આશાસ્પદ યુવકોને ગુમાવવાનો વારો આવ્યો છે? છેલ્લા 10 દિવસમાં 2 મૃત્યુ થાય છે, છતાં પણ કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું. લોકો અનેક વખત રજૂઆતો કરીને થાકે છે, અને છતાં નિરાકરણ શૂન્ય જોવા મળે છે. એટલે લોકોએ રસ્તા ઉપર ઉતરવું પડે છે, વિરોધ નોંધાવ્યો હતો અને આખો હાઈવે ચક્કાજામ કર્યો હતો. જોકે ત્યારબાદ પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો, પરંતુ સમાધાન શું નીકળ્યું? કશું જ નહીં. સ્થિતિ ઠેરની ઠેર રહી. એ પરિસ્થિતિ સર્જાય છે. બીજા દ્રશ્યો અમદાવાદના આપણે દેખાડી દઈએ કે જ્યાં સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે. આ બાજુના જે દ્રશ્યો છે, આ અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદના નિકોલ પાસેથી, નિકોલ ગામથી રિંગ રોડ તરફ જવાનો જે રસ્તો છે, એ રિંગ રોડ પર જવાનો રસ્તો એટલો બિસ્માર છે, કનેક્ટિંગ રોડ, કે જ્યાં કપચી પાથરી દેવામાં આવી છે, પરંતુ રોલર ફેરવવાનું તંત્ર ભૂલી ગયું લાગે છે, અને એટલા માટે ઉબડ ખાબડ ખાડાવાળો આ રસ્તો, એમાંય વરસાદ પાણી ભરાઈ ગયા અને બાજુમાં ડ્રેનેજ લાઈન પણ ખોદી કાઢી છે. પરિસ્થિતિ એવી છે કે અત્યારે લોકો અહીંથી અવરજવર કરે તો જીવનું જોખમ છે, અને અવરજવર ન કરે તો શું કરવું એ સવાલ છે. આ અમદાવાદ તંત્રની આ આવડત જોઈ રહ્યા છો તમે કે કેવું કામ મનપાએ કર્યું છે. બીજા દ્રશ્યો આપણે દેખાડી દઈએ કે જ્યાં હવે ટ્રાવેલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટમાં. રસ્તો નહીં તો ટોલ નહીં. ખરાબ રસ્તાને લઈને ટ્રાવેલ્સ એસોસિએશન હવે મેદાનમાં આવ્યું છે. ટોલ પ્લાઝા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખાડા અને ટ્રાફિકનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ટોલ નહીં ભરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખાડા મુદ્દે ટ્રાવેલ્સ એસોસિએશને વિરોધ કર્યો અને કોંગ્રેસ સમર્થન પણ આપ્યું. આ લોકોને વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે, એવી નોબત અત્યારે તંત્રના કારણે આવી ચૂકી છે. આ જ પ્રકારની સ્થિતિ નવસારીમાં પણ સર્જાઈ છે. નવસારીના બોરિયાચ ગામમાં ટોલ નાકા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નેશનલ હાઈવે નંબર 48 સહિતના જે રસ્તાઓ છે એટલા બિસ્માર થઈ ચૂક્યા છે. સાઉથ ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનના નેજા હેઠળ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, અને જ્યાં સુધી અહીં સારો રસ્તો નહીં બને ત્યાં સુધી ટોલ નહીં ચૂકવે તેવી ચીમકી ઉચ્ચારી છે આ લોકોએ. ક્યાં સુધી લોકો હેરાન થતા રહેશે? ક્યાં સુધી આ પ્રકારે લોકોએ હેરાનગતિ ભોગવવી પડશે? જો કે આ બાબતે તંત્ર તો ધ્યાન નથી આપતું, એટલા માટે લોકો સરકાર તરફ આશા રાખીને બેઠા છે, સરકાર પાસે ગુહાર લગાવીને બેઠા છે કે રસ્તાનો કોઈ રસ્તો કરો સરકાર, તેવું લોકો કહી રહ્યા છે. અને સરકારે આ બાબતે દરકાર તો લીધી છે, પરંતુ સરકારની દરકાર બાદ અધિકારીઓ ક્યારે દરકાર લે છે તે સવાલ છે. રાજ્યમાં તૂટેલા રોડ, પુલ, હાઈવેને લઈને મુખ્યમંત્રીએ મહત્વની બેઠક આજે યોજી હતી. રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક યોજાઈ, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી છે. કોન્ટ્રાક્ટરોને આપેલી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. સાથે જ મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો છે તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. નગરપાલિકા અને મનપાના જે રસ્તા, અંડરબ્રિજ સહિતના જે પ્રશ્નો છે તે અંગે ધ્યાન આપવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે, અને ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવામાં આવે તેવી સૂચના મુખ્યમંત્રી અધિકારીઓને આપી છે. પરંતુ અધિકારીઓને ક્વોલિટી વર્ક વાળા કોન્ટ્રાક્ટર્સમાં નહીં, પરંતુ જે વહીવટ થાય છે એ પ્રકારના કોન્ટ્રાક્ટર્સમાં વધારે રસ હોય એવું લાગે છે. જો કે મારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, રાજ્યભરમાં રસ્તાની પરિસ્થિતિ એવી છે કે અનેક અકસ્માતો, અનેક મોત જીવના જોખમે, અને આ તમામ પરિસ્થિતિને લઈને સીએમએ બેઠક યોજી અધિકારીઓને સૂચના આપી છે, પરંતુ શું લાગે છે કે મુખ્યમંત્રીની તાકીદ બાદ પણ અધિકારીઓ સુધરશે? જી, મુખ્યમંત્રીએ કડક શબ્દોની અંદર અને સ્પષ્ટ રીતે કહ્યું છે કે હાલ રોડ રસ્તાની જે પ્રકારે ખરાબ અને બદતર પરિસ્થિતિ છે તેને જલ્દીથી તંદુરસ્ત કરવામાં આવે, તેને જલ્દીથી તમામ રસ્તાઓ જે છે તે સારા કરવામાં આવે. એક પણ દિવસનો વિલંબ કર્યા વગર રાજ્યના જે રોડ રસ્તા ખરાબ થયા છે તેને રીસર્ફેસિંગ કરાય, તેને રિપેર કરવામાં આવે, અને તે માટે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના રોડ રસ્તાઓની ખરાબ અને બદતર પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી છે, અને તેને લઈને આજે મુખ્યમંત્રીએ એક હાઈ લેવલની મહત્વની બેઠક જે છે તે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર બોલાવી હતી. સાથે અધિકારીઓની પણ જવાબદેહી ફિક્સ કરવા માટે મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ જે તે રોડ કન્સ્ટ્રક્શન સાઇટ બનતી હોય તેની અંદર જે કોન્ટ્રાક્ટર છે તેનો આ પીરિયડ હોય છે, જે દરમિયાન રોડની કંઈ પણ
નુકસાની થતી હોય અથવા તો તે ધોવાણ થતો હોય, તૂટી જતો હોય તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની બનતી હોય છે. આજની આ બેઠકમાં મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટ સૂચના આપી છે કે જે રોડ રસ્તા ખરાબ થયા છે, તૂટ્યા છે અને તે રોડ રસ્તાની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હજી ચાલી રહ્યો છે ત્યારે તે કોન્ટ્રાક્ટરોનો કોલર પકડવામાં આવે, તેના કાન આમળવામાં આવે ને જે રસ્તાઓ ખરાબ થયા છે તે કોન્ટ્રાક્ટર પાસે ફરીથી તેમના ખર્ચે રિપેર કરાવવા માટે જે અધિકારીઓ છે તેમને આદેશ આપ્યો છે. આ ઉપરાંત સૌથી મોટી સમસ્યા, મુશ્કેલી રાજ્યના મહાનગરોની અંદર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જવાને લઈને થતી હોય છે. ખાસ કરી અંડરબ્રિજ હોય, અન્ય રસ્તાઓ હોય તો ત્યાં પણ આ પ્રકારની કાયમી કોઈ ઉકેલ આવે. એવું ન થાય કે 2 ઇંચ વરસાદ પડે અને કોઈ નાળું અથવા તો કોઈ અંડરબ્રિજ એવો હોય કે જ્યાં ચોક્કસ રીતે પાણી ભરાતું હોય અને વર્ષોથી ભરાતું હોય ને અત્યારે પણ ભરાઈ રહ્યું હોય. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારના જેટલા પણ અંડરબ્રિજ છે તેની કોઈ કાયમી ઉકેલ થાય તે માટે તંત્ર અધિકારીઓ જે છે તે પગલાં લે, કારણ કે તમામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે છે તે પણ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકની અંદર જોડાયા હતા અને તમામ અધિકારીઓને મુખ્યમંત્રી તરફથી એ સ્પષ્ટ સૂચના અને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ પ્રકારની રોડ રસ્તાની પરિસ્થિતિ ચલાવી લઈ લેવામાં આવે, ફિલ્ડમાં ઉતરો અને કામે લાગો. જી નિકુંજ, આભાર આપનો. એટલે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં સૂચના તો આપી દીધી છે અને અધિકારીઓનું ઉધડું લીધું હશે તો પણ અધિકારીઓ ક્યારે સુધરે છે, અધિકારીઓ ફિલ્ડમાં આવીને કામ ક્યારે કરે છે, એસી ઓફિસથી બહાર ક્યારે નીકળે છે તે જોવું રહ્યું. કારણ કે જો અધિકારીઓ સારું કામ કરશે તો એ પણ અમે દેખાડીશું અને અધિકારીઓની અણઆવડતના કારણે લોકોને હાલાકી પડશે તો એ તો સ્વાભાવિક રીતે દેખાડવાના છે, સવાલ પણ પૂછાવાના છે એ બાબતે.